હાય ફ્રેન્ડ્સ, હાવ આર યુ ઓલ? સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. અને આજના નવા વિડીયોમાં તમને લોકોને ખબર પડી જ ગઈ હશે કે હું ટ્રાવેલ કરવા જઈ રહ્યો છું અગેન. હા, અને હમણાં 6:45 વાગી ગયા છે. અમે ઓલરેડી આ નવસારીનો હાઈવે ટચ કરી લીધો છે અને જઈ રહ્યા છે નાસિક અને સ્પેશિયલી સુના વિનયાર્ડ્સમાં. અને ઓલરેડી બુકિંગ કરી લીધું છે એડવાન્સમાં અને બહુ શોર્ટ પીરિયડમાં બધું બુકિંગ કરેલું હતું. અને મારી વાઈફની આજે બર્થડે છે, એટલા માટે અમે લોકો એના દિવસને મેમોરેબલ બનાવવા અને નવું ટ્રાવેલ ડેસ્ટિનેશન અને નવી જગ્યા એક્સપ્લોર કરવા માટે મેં આ ડેસ્ટિનેશન ચૂઝ કરેલું છે. અને બહુ ટાઈમથી ડ્રીમ હતું કે કદી એક દિવસ અમે સુલામાં જશું, એક્સપ્લોર કરશું. કેમ કે સુલા વિનયાર્ડ છે તે 1990માં એ બનેલું હતું અને વન ઓફ ધ લાર્જેસ્ટ એક્સપોર્ટર છે વાઇનનું. સુલા વાઇન્સ ફેમસ છે ઓલ ઓવર ધ વર્લ્ડ અને ઇન્ડિયામાં ખાસ કરીને ડિફરન્ટ તમને ટૂર કરાવે. ત્યાં તમે એન્ટ્રી ફીસ પે કરો તો 6 જાતની વાઇન ટેસ્ટ કરાવે. ત્યાં તમે રેસ્ટોરન્ટમાં જમી શકો, ફોટો ક્લિક કરી શકો, ત્યાંની કેમની ખેતી થાય છે ગ્રેપ્સની અને કેવું છે એ બધું તમને તેમાં એન્ટ્રી ફીસમાં ને એમાં ઇન્ક્લુડ હોય. તો આજના વિડીયોમાં એ જ રહેવાનું છે કે અહીંયાથી હોટલમાં પહેલાં ચેક ઇન કરશું, કઈ હોટલમાં મેં સ્ટે લીધો છે, કઈ હોટલ બુક કરી છે અને એ બધું તમને આ વિડીયોમાં તમે માહિતી મળશે. હજી પણ ચેનલ પર તમે નવા હો તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, જો તમે મારી ચેનલને હજી બી સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો કરી દેજો. મારું નામ છે કેની જાડેજા, હું કોમેન્ટ ઓફિસર છું. હું ટ્રાવેલ કોન્ટેન્ટ બનાવું છું, નવા ફૂડ રિવ્યૂ આપું છું, નવી રેસ્ટોરન્ટમાં જ્યાં જ્યાં જાઓ ત્યાંના રિવ્યૂ આપું, પછી પ્રોડક્ટ રિવ્યૂ આપું, હેલ્થ રિલેટેડ વિડીયોઝ બનાવું અને જેટલા બી રૂટીન વિડીયોઝ હોય તે હું તમને બતાવું છું. અને તમારો સપોર્ટ જોઈએ છે. મેક્સિમમ વધારે સબસ્ક્રાઈબર થશે મને ઓર મોટિવેશન મળશે અને હું તમને આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અને ટ્રાવેલિંગ વિડીયોઝ અને નવા નવા ડેસ્ટિનેશન એ બધું હું એમાં જેટલું પણ રિયલ છે ને, જે ખોટું છે તે ખોટું કહીશ અને જે સાચું છે તે સાચું. એટલે દરેક જગ્યાને હું કંઈ મીઠો મારવામાં કે એવા નહીં, જે એટલું વ્યવસ્થિત હશે એ બધું મારી ચેનલમાં તમને રો અને રિયલ કોન્ટેન્ટ મળવાનો છે. તો તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી શકશે કે તમારે ક્યાં ટ્રાવેલ કરવા જેવું છે, ક્યાં આપણા ઇન્ડિયામાં ઓપોર્ચ્યુનિટી છે ફરવાની. તો એના માટે તમારે મારી ચેનલને, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવી બહુ જ જરૂરી છે. તો આવા જ રો અને ઓથેન્ટિક વિડીયો જોવા માટે તમારે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવી ખૂબ જરૂરી છે. મારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલને પણ તમે સબસ્ક્રાઈબ કરજો, સ્ક્રીન પર લખાઈને ડિટેલ્સ આવશે. અને આજની જર્ની બહુ સેફ જાય એના માટે મેં બોલાવી લીધા છે અઝરભાઈને તમે લોકો જાણતા હશો. તમે આ વિડીયો અગર જોયા હોય તો તમને ખબર હશે કે લાસ્ટ યર અઝરભાઈ સાથે મારો કોન્ટેક્ટ થયો હતો અને મહાબળેશ્વર, લોનાવાલા અને એ માથેરાન એ બધી ટ્રીપમાં એમાં અમે જર્નીમાં સાથે હતા. અમે ગાડી ડ્રાઈવ કરતા હતા અને આજે પણ મેં એને બોલાવી લીધા છે. હવે તમે લોકો કહેશો કે હું કેમ ડ્રાઈવ નથી કરતો, તો સીધી વાત એટલી જ છે કે ભાઈ તમે મારી પાસે શું હજી એક્સપેક્ટ કરો. તો હું નોકરી કરીને આવું, પછી પાછા ગાડી બી વ્યવસ્થિત એને ચેક કરું, ક્લીન કરું, ડોક્યુમેન્ટ ચેક કરું, પછી બહુ બધા કામ હોય, ગાડીની કન્ડિશન જોવાની હોય કે પછી ફાસ્ટેગ રિચાર્જ કરવાના, રૂટ જોવાના હોય ને બીજી ઘણી બધી, કે પછી ગ્રૂમિંગ પર ધ્યાન આપવાનું હોય, પેકિંગ કરવાની હોય અને બીજું ઘણું બધું કામ હોય એક રૂટીન લાઈફમાં, મેરેજ લાઈફમાં, કે પછી રિસ્પોન્સિબલ એઝ અ પેરેન્ટ કે ઘણી બધી પ્રિપરેશન કરવાની હોય જર્નીની, હોટલનું બુકિંગ કરવાનું. કેમ કે હું પોતે જ બધું કરું છું. હોટલ બુકિંગ્સ હોય કે પછી આ જેટલી બી જગ્યાના ટુરિસ્ટ ડેસ્ટિનેશન જોવાનો હોય, મસ્ટ વિઝિટ પ્લેસ ચેક કરવાનો હોય, કઈ નિયર બાય રેસ્ટોરન્ટ છે એના રિવ્યૂઝ ચેક કરવાના હોય, બહુ બધું કામ હોય, હેક્ટિક લોડ હોય. અને તો પણ હું ક્વોલિટી અને આ ક્વોલિટી વિડીયો તમને આપી શકું એટલા માટે મેં એમને બોલાવી લીધા કે એક કંપની મળી જાય, એમની ગાઈડન્સમાં, એમના નોલેજમાં ગાડી સેફલી પહોંચી જાય, મારી ફેમિલી સેફલી પહોંચી જાય જગ્યા પર અને તમને લોકોને સારો કોન્ટેન્ટ આપી શકું, સ્ટેબલ વિડીયો બની શકે, સારા લોકેશનો કેપ્ચર. આઈધર હું ક્યાં તો ડ્રાઈવ કરી શકું, ક્યાં તો હું પછી વિડીયો બનાવી શકું. બેમાંથી એક કામ થઈ શકે. કેમ કે એવું જરૂરી નથી કે પોતે વિડીયો બનાવી, કાર ચલાવીને વિડીયો બની છે. પણ હું નહીં ચાહતો કે વિડીયો હલ્યા કરે કે પછી કોઈ સારા સીન મિસ થઈ જાય. કેમ કે બહુ સુંદર જગ્યા છે, ત્યાં પર્વત છે અને રોડ્સની કન્ડિશન હોય કે ઘણું બધું બતાવવાનું હોય. તો આ બધું સાથે હું એક સાથે નહીં કરી શકું. કેમ કે તમને ખબર છે કે હું બધું એકલા હાથે કરું છું, એકલા હાથે મેનેજ કરું છું. ચાહે એડિટિંગ હોય, ના તો મારી પાસે કોઈ એડિટર છે
હમણાં જ મેં બધો સામાન વસાલો છે. 1.5-2 વર્ષથી મારી જર્ની કન્ટિન્યુ મેં ચાલુ રાખવાની કોશિશ કરી છે તમને લોકોને વિડીયો આપવાની, કે કંઈ ને કંઈ હું વિડીયો બનાવતો રહું, કોન્ટેન્ટ બનાવતો, કેમ કે જોબ બી સંભાળવાની છે, હેલ્થ ફિલ્ડમાં છું, અને એ હેક્ટિક લોડ અને કોમ્યુનિટીની જવાબદારી, બીજું તે છતાં પણ મેં એડિટિંગ કરીને વિડીયો ઘણા મૂક્યા છે, અને તમે લોકો જોવો બી છો, પસંદ બી કરો છો. હવે જેટલા લોકો જોવે છે એને હજી બી રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઈબ નથી કરતા હોય તો સબસ્ક્રાઈબ પ્લીઝ કરજો. તમને રિયલ વિડીયો મળવાના છે, રિયલ જે હશે, જે એક્ઝેક્ટ હશે, એ જ હું બતાવીશ. ઓકે, તો પાછા આવીએ એ વાત પર. એટલા માટે મેં અઝરભાઈને બોલાયા કે શાંતિથી એક ચિંદી ટ્રાવેલ હું નથી કરતો અને કરવા માંગતો નહીં, કેમ કે મેં પ્રણ લીધું છે કે બને ત્યાં સુધી ક્વોલિટી મેન્ટેન થાય, સેફટી મેન્ટેન થાય, મારા ફેમિલીની સેફટી, સિક્યુરિટી અને શાંતિ ખાસ કરીને. હું હવે કોઈ બી ટ્રાવેલ એજન્સી, ટૂર એજન્સીમાં જાતે તો એવી રીતે એ લોકોને કામ સોંપતો નથી, કેમ કે હું બધું જાતે હેન્ડલ કરી લઉં છું, અને જેમ મેં એક્સપિરિયન્સ લીધો, જેમ મેં શીખતો ગયો, તેમ હું જાતે જ હવે બધું પ્લાન કરું છું. કેમ કે એ લોકોનું કેવું હોય છે કે એ લોકો ખરાબ નથી, એ લોકોની દ્રષ્ટિએ બરાબર છે, બટ એ લોકોનું કેવું હોય છે કે બહુ લક્ઝરી તમને પ્લાન એડ કરી દે કે તમને કોઈ તકલીફ નહીં પડે, બહુ મોંઘી આપી દે તમને હોટલ્સ, રિસોર્ટ ને એ બધું, પણ કશું જોવે નહીં કે આજુબાજુ તમારી શું નીડ છે. હું મારી કસ્ટમાઇઝ કરું, મને શું જોઈએ છે, મારી ફેમિલીને શું જોઈએ છે, એ બધા રીતે, અને કેટલું નજીક પડે છે હું બધું જ જોઉં. કે જેમ કે મેં આ હોટલ લીધી, હવે કોઈ બી હોટલ રિસોર્ટ લઉં તો આજુબાજુ ફરવાનું કેટલું નજીક હોઈ શકે, કે ભાઈ તમારે 10-15 મિનિટનો રસ્તો હોઈ શકે કે નહીં, તમારે બધું જ જોવું પડે. તો પોતાની કાર હોય, ડીઝલ કેટલું યુઝ થવું જોઈએ, કયા ટોલથી બચાવવું જોઈએ, આ બહુ બધું વિચારવું પડે. ટ્રાવેલ એજન્ટ એક તમારું હેડેક ઓછું કરી શકે, બટ હું એટલા માટે પોતાને જ આપું છું આટલી લક્ઝરી, કે કમાય છે તો પોતાને આપી દઈએ. એક અઝરભાઈ હોય કે બીજા કોઈ ડ્રાઈવર હોય કે કોઈ હોય તો એમને હાયર તમે કરી શકો, અને તમારી ઓડિયન્સને તમે સારા વિડીયો આપી શકો, એ જ મારી કોશિશ છે. નાનપણથી તો આપણે ફરતા જ હોઈએ, તો કોઈ ગ્રુપ ટૂરમાં જતા હતા આપણે નાનપણથી, પણ હવે જ્યારે કેપેબલ એટલા થયા હોય તો હું, કેમ કે મને મારી ફેમિલીની કંપની સૌથી વધારે ગમે છે, અમને અમારી કંપની સૌથી વધારે ગમે છે, અને ઘણી બધી જર્ની આવી રીતે કરી છે, અને હજી બી આખું ઇન્ડિયા અને તમારા લોકોનો સપોર્ટ રહ્યો, પ્રેમ રહ્યો, અને તો હું આખી દુનિયા ફરવા માંગુ છું. અને એ મેમરી સાથે લઈને હંમેશા જ્યારે પણ હું મારો યુટ્યુબ ખોલું, ચેનલ ખોલું, ત્યારે તમે લોકો જોઈ શકો, હું પોતાને જોઈ શકું, મારી ફેમિલી જોઈ શકે, મારા છોકરા લોકો મોટા હશે જોઈ શકે કે આ દિવસે આ સમયે અહીંયા ગયા હતા. એ બધું મારો ડ્રીમ છે. તમે લોકો પૂરું કરવામાં એક ઇનપુટ આપી શકો, એક હેલ્પ કરી શકો તો વધારે સારું. તો અને અઝરભાઈનો જો તમે કોન્ટેક્ટ કરવો હોય, એ કંઈ એવી રીતનું કંઈ રૂટીન કામ એમનું નથી. આ તો હવે અમારી એવી કંઈક ફ્રેન્ડશિપ થઈ ગઈ છે આટલા ટાઈમમાં. એમનું એકચ્યુઅલ બિઝનેસ અને એમના ફેમિલી બિઝનેસમાં તો એમનું વોશિંગ મશીન, એસી ને એ બધું રિપેરિંગનું ને એમનો એ બિઝનેસ છે. બટ તમે જો ચાહતા હોવ કે એ તમારી ગાડી ડ્રાઈવ કરે, એક ટ્રસ્ટેબલ અને પ્રોફેશનલ અને નોલેજેબલ ડ્રાઈવર છે, સારી ગાડી ડ્રાઈવ કરે છે, અને જો એમની પાસે સમય હશે તો એ તમારા પાસે આવશે, તો તમારા નસીબમાં હશે, મારા જેવો તો આવશે, નહીં તો બિઝી હશે તો નહીં આવી શકે. એટલે તમે તમારી રીતે જો એમની કોન્ટેક્ટ ડિટેલ્સ હું સ્ક્રીન પર નાખી દઈશ, તમે કદી એમને કામ હોય તો તમે એમને કોન્ટેક્ટ કરજો. હા, એસી સર્વિસ, વોશિંગ મશીન કે એ બધું જેટલા ભાઈ આપણા રૂટીનના और क्या है अदरवाइज फ्रीज, हाँ फ्रीज, वॉशिंग मशीन, टीवी भी एसी स्पेशली फ्रीज, वॉशिंग मशीन एंड टीवी એમનું રિપેરિંગમાં મહારત એ લોકોએ હાસિલ કરી છે. તો તમે ડેફિનેટલી જો એ કામ હોય તો એનું તમે કહેજો, અને ગાડીનું કદાચ કામ પડે, તમારે એમને રોકવા હોય કે તમારી ગાડી તમને ચલાવીને લઈ જાય, તો એ રીતની તમે તમારી રીતે વાત કરી લેજો. અને શરમ લાગતી હોય તો ભાઈ મને પૂછી લેજો, હું એમને પછી પૂછી લઈશ. કે તમે ડીએમ કરજો, કમેન્ટ કરજો જો તમને એમને કામ હોય તો બસ એ જ કે ઈશ્વર અમારી આ જર્નીને બહુ સેફથી સંભાળીને લઈ જાય, સાચવીને લઈ જાય. મારી કાર અર્ટિગા જે હંમેશા બહુ સારી રીતે અમને આખી
અત્યાર સુધીમાં સારી રીતે લઈ ગઈ છે, લઈ જાય આવે. અને નાસિકમાં કદાચ ફરવાનો હજી ચાન્સ મળે જો સમય બચી જાય, કેમ કે હું તમને છેલ્લા દિવસે બધી આઇટિનરી આપીશ કે કેટલા રૂપિયામાં ટ્રીપ પડી છે મને, અને શું ટિકિટના પ્રાઇસ છે, અને ક્યાં ફરવાલાયક જગ્યા છે. તો એ બધું હું તમને વિડીયોમાં કહીશ, તો તમારે લોકોએ વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે છેલ્લા દિવસે હું આઇટિનરી આપીશ અને કહેતો રહીશ કે ક્યાં ક્યાં છે, ક્યાં ક્યાં ફરવાનું છે, હાલમાં હમણાં જઈએ છીએ ત્યાં ક્યાં ક્યાં અમે રૂકીએ છીએ, ક્યાં સ્ટોપ થઈએ છીએ, રોડની કન્ડિશન કેવી છે. અત્યાર સુધી તો ચકાચક રસ્તો છે, એક છાંટો વરસાદનો આવ્યો નથી, અને આઈ હોપ કે એવો ખતરનાક કોઈ માહોલ થાય બી નહીં તો સારું. હા, સોમ મંગળવારથી થાય તો સારું, હમણાં નહીં થાય તો સારું, કેમ કે એવા મૂડમાં છે. અને રીતિનો માટે મારી વાઈફ માટે હેપી બર્થડે, એન્ડ એને દરેક હેપીનેસ મળે, દરેક એને ખુશી મળે, સક્સેસ મળે. ઓલરેડી સક્સેસફુલ છે, મોર સક્સેસ મળે. એન્ડ આવી રીતે આખી જર્ની, દરેક જર્ની લાઈફની ટ્રાવેલિંગ જર્ની હોય, ગતું હોય, તે સારી રીતે અમે લોકો શેર કરીએ અને એક્સપિરિયન્સ કરીએ, અને તમે લોકો એક્સપિરિયન્સ કરો, કેમ કે તમે લોકો અત્યારે થોડી ઘણી લાઈફ તો મારી જોઈ જ લીધી છે કે કેમ હું કેવી લાઈફ મારી જઈ રહેલી છે. તો બસ વિડીયો જોતા રહેજો. તો ફ્રેન્ડ્સ, અમે લોકો સાપુતારા અને આ વઘઈના રોડ પર અમે લોકો પહોંચી ગયા છે, અને રૂટ એ જ છે કે અમે લોકોએ આ રૂટ સિલેક્ટ કર્યો સાપુતારાથી નાસિક જવાનો, અને ફર્સ્ટ ટાઈમ હું આ રૂટ ટ્રાય કરીશ. લાસ્ટ યર ગયા હતા ઇગતપુરી, તો અમે ધરમપુર થઈને કંઈ ગયા હતા, અને રિટર્ન અમે જવાહરીલ અને દાણુના રોડથી અમે હાઈવેથી પછી સુરત આવેલા હતા. એટલે એ રૂટથી અમે લોકોએ એક્સપ્લોર કરી દીધો, અને એ ધરમપુરથી અંદર ગામમાં થઈને જવાનો રૂટ સિનિક તો છે, બટ બહુ ખતરનાક છે. બટ આ સાપુતારાનો રસ્તો એકદમ ચોખ્ખો, ક્લિયર, અને આગળ જોઈએ કેવું છે. આ રૂટનો બી એક્સપિરિયન્સ મળી ગયો, એટલે થોડીક વાત કરી લઉં કે અઝરભાઈને બોલાવવાનું હોય કે કેમ ડિસાઇડ થાય છે, કેવી રીતે થાય છે. કેમ કે લક્ઝરી અને શાંતિ, સલામતી, સેફટી અને સારી રીતે વિડીયો બનાવી શકાય. એટલે એવું નથી કે આજે દિવસ એવો છે કે આજે પ્રસંગ એવો છે કે અમે શાંતિથી એન્જોય કરીને જઈએ. અને એ તો હું તમને કહું કે તમે કોઈ બી ચિંદી ટૂર કે ચિંદી ટ્રાવેલ ના કરો અને પોતાના પર સ્પેન્ડ કરો. અગર તમે વ્યવસ્થિત સારું કમાવો છો, સારું, તો તમે એના પર એવી રીતે સ્પેન્ડ કરો, સારી રીતે શાંતિથી એન્જોય કરો, અને એવી રીતે તમે પછી જાઓ. એટલે અને પોતાની સેપરેટ ટ્રાવેલ કરો, કંઈ બી કરો, બધું બહુ વિચારો નહીં પડે, બસ ટ્રાવેલ કરો શાંતિથી. તમે ફટાફટ બસ બહુ વિચારો નહીં કે શું થશે, મને કોઈનો સપોર્ટ મળશે કે નહીં, એ રીતે થશે, પણ બસ તમે ટ્રાવેલ કરો. સાચે કહું છું, બહુ તમને એક્સપિરિયન્સ, તમે કોન્ફિડન્સ લેવલ અને તમારો એક્સપિરિયન્સ અને જે પ્રોગ્રેસ, જે હેલ્થ બેનિફિટ્સ, બધી નેગેટિવિટી દૂર થઈ શકે ખાલી ટ્રાવેલ. એટલા માટે જ મને બહુ જ ટ્રાવેલ ગમે છે, સિરિયસલી કહું. એવરીવન શુડ મસ્ટ ટ્રાવેલ. તો ફ્રેન્ડ્સ, અમે લોકો વઘઈના રસ્તેથી જઈએ છીએ સાપુતારાથી નાસિક પહોંચીશું. અમે લોકોએ આ રૂટ લીધો છે. લાસ્ટ યર અમે લોકો ધરમપુરના રૂટથી ગયા હતા. તે રૂટ બી બહુ સિનિક રૂટ હતો, પણ બહુ ખતરનાક રૂટ હતો, કેમ કે બહુ અંદર ગામોમાં અને હિલ પરથી થઈને પછી એટલે થોડો બોરિંગ રૂટ મને લાગેલો હતો. અને આ સાપુતારા રૂટ હમણાં એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે, કંઈ પણ પ્રોબ્લેમ નથી, કોઈ વરસાદ નથી. એન્ડ આ રૂટથી હું પહેલી વાર જાઉં છું. બહુ બધા તમે લોકો તો અત્યાર સુધી ઘણા બધાએ તો આ રૂટથી ટ્રાવેલ કરતા જ હશો. સ્પેશિયલી જે લોકો નાસિક જતા હોય એ લોકો આ રૂટથી જ ટ્રાવેલ કરતા હશે. અને અમે લોકો પછી લાસ્ટ યર જ્યારે ઇગતપુરી ગયા હતા ત્યારે એ ધરમપુરના રૂટથી ગયા હતા, અને પછી નાસિકનો હાઈવે ટચ થયો હતો. અને રિટર્નમાં અમે જવાહરી થઈને અને દાણો થઈને અને સુરત થઈને રિટર્ન અમે આવેલા હતા. આ રૂટ બી અમે આજે એક્સપ્લોર કરી લઈશું, અને એ રૂટના પણ એક્સપિરિયન્સ થઈ ગયા, આ રૂટમાં આજે એક્સપિરિયન્સ થઈ જશે.
એટલે થોડીક હવે વાત કરી લઈએ કે અઝરભાઈને બોલાવવાનું રીઝન એ જ હતું કે શાંતિ, સેફટી અને લક્ઝરી અને પોતાના પર કમાય તો સ્પેન્ડ કરે. એટલે હું તમને લોકોને એડવાઇસ કરું છું કે તમે જિંદગી ટૂર, જિંદગી ટ્રાવેલ ના કરો અને પોતાના પર કમાવો છો, સારું એવું કમાતા હો, ઠીકઠાક કમાતા હો તો પોતાના પર એવું તમે સ્પેન્ડ કર્યા કરો. અને જેટલું કંઈ પણ વિચાર્યા વગર તમે ખરેખર કહો છો નીકળી પડો, ટ્રાવેલ કરો. કેમ કે ટ્રાવેલ એક થેરાપી છે અને તમને લોકોને બહુ એક્સપિરિયન્સ અને મળશે અને બહુ કોન્ફિડન્સ લેવલ તમારો હાઈ થશે, તમારી પ્રોગ્રેસ થશે અને હેલ્થ બેનિફિટ્સ ખાસ કરીને મળશે. નવા લોકોને મળતા હશો, એક્સપિરિયન્સ થતો હશે, તમને એકબીજાના મદદમાં આવતા હશો, નવા કોન્ટેક્ટ્સ બનશે. તો બહુ બધા બેનિફિટ્સ છે ટ્રાવેલના. એટલે કહું છું બહુ જ તમે ખરેખર ટ્રાવેલ કરો. મને ટ્રાવેલિંગ બહુ જ પસંદ છે. કેમ કે નવા લોકો મળવું, નવી જગ્યા જોઈ, નવું ફૂડ ટ્રાય કરવું અને બહુ બધું જોવામાં બાકી છે. હજી બહુ જોવાલાયક જગ્યાઓ છે. તો સિરિયસલી કહું છું ઇન્વેસ્ટ કરો ટ્રાવેલમાં, મેક્સિમમ કરો અને પોતાના પર સિરિયસલી તમે. અને ખરેખર કહું છું કે તમે પોતાની ટ્રીપ પોતે જ પ્લાન કરો. તમને થોડુંક હેડેક લાગશે બટ એટ ધી એન્ડ તમને સેટિસ્ફેક્શન મળશે. કોઈ ટ્રાવેલ એજન્ટમાં પડ્યા વગર તમે સાચું કહો, બહુ કોન્ટેન્ટ તમને ઓનલાઈન મળી જાય, બહુ ઇન્ફોર્મેશન તમને ઓનલાઈન મળી જશે. કઈ હોટલ સારી છે, કઈ લોકેશન સારી છે, કઈ જગ્યા સારી છે, ક્યાં ફરવાના. કેમ કે હવે ઘણા બધા લોકો વિડીયો બનાવવા લાગેલા છે, ઘણા બધા લોકો ઇન્ફોર્મેશન મૂકતા થઈ ગયા. તમને ઘણી બધી જે તે જગ્યા સર્ચ કરશો તમને મળી જશે. અને તો પણ તમને નહીં મળતી હોય તો તમે મારા વિડીયો જુઓ. જેમ એક્સપેક્ટેડ હતું કે સાપુતારાનો જેવો રસ્તો સ્ટાર્ટ થશે તેમ વરસાદ ઓલરેડી પડી ગયો છે. તો મસ્ત નાના રિવરમાં ફૂલ પાણી અને નજારા એટલે તમે વારે ઘડી જોવાનું મન થાય. થોડી વાર તમારી જેવી તમે આંખ ઝબકાઈને એવા નાના વોટરફોલ જતા રહેશે કે તમને નાહવાનું મન થઈ જાય. કોઈ બી જગ્યાએ તમે અહીંયા નાહી શકો. ચોખ્ખું પાણી કે થોડી વારે નાના વોટરફોલ, નાના જેટલા પણ જતા હોય પાણી પસાર થતા હોય, બહુ મજા આવે. જોવાનું બહુ મજા આવે. એટલે મોન્સૂન સિઝનમાં સાપુતારા એટલે જ ફેમસ છે. તમે એ જે જર્ની છે, જે રૂટ છે, એમાં પુલ આવે, એની નીચે નદી પસાર થતી હોય અને નીચેથી તમે પાણી જતું હોય, બહુ મજા આવે. બહુ મસ્ત વ્યૂઝ છે. ફ્રેન્ડ્સ, અમે લોકોએ ડીઝલ પૂરવા માટે અહીંયા ફ્યુલ પંપ પર ગાડી ઊભી રાખી હતી અને હિલી એરિયામાં ફ્યુલ પંપ પર ડીઝલ પુરાવાની મજા છે અલગ છે. કેટલું સારું લાગે. કોઈ લોકલ્સ આવે, પુરાવે, પોતાના કામે જાય અને આજુબાજુ સરાઉન્ડિંગ નેચર, જંગલની વચ્ચે એક ફ્યુલ પંપ હોય એટલે ખરેખર બહુ મસ્ત લાગે. તમને લોકોને ખબર નહીં કેવું લાગે, મને તો આવી જગ્યા પર ડીઝલ પુરાવાની, પેટ્રોલ પુરાવાની બહુ જ મજા આવે. આપણે રૂટીન તો રોજ હેક્ટિક જैसे હોર્ન અને ભીડભાડમાં પેટ્રોલ પુરાવતા હોય. અહીંયા પાવર સપ્લાય થોડો ઓછો હતો એટલે સ્ટાર્ટિંગમાં ડીઝલ ફીલ થતું નહીં હતું. પછી પાછું સ્ટાર્ટ થઈ ગયું અને નેટવર્ક અહીંયા ઓછું આવે છે એટલે ગૂગલ પે કરવામાં તકલીફ પડી. પણ એમણે અહીંયાનો વાઈફાઈ પાસવર્ડ આપ્યો તો જલ્દી થઈ ગયું. એટલે પણ તમે તો પણ કેશ કેરી રાખીને આવો તો વધારે સારું. આવી જગ્યાઓ પર સ્પેશિયલી જ્યાં નેટવર્ક ઓછું હોય, જ્યાં તમારે ગૂગલ પે કે કાર્ડ નહીં ચાલે. એટલે અમે ફૂલ કરાવી દીધું છે. 2951 52માં પૂરું થઈ ગયું છે અને હવે પાછા અમે લોકો જર્ની સ્ટાર્ટ કરી. જો અહીંયા અમે પુરાવતે નહીં ને તો આગળ છે કદી સાપુતારામાં નેક્સ્ટ મળશે. આગળ એક છે પણ ત્યાં ખાલી પેટ્રોલ મળે છે, ડીઝલ નહીં મળતું. એટલે આ જગ્યા પર અમે છે. તો તમે અહીંયા ડીઝલ પુરાવવું હોય તો આ જગ્યાએ પુરાવી શકો છો. પછી આગળ ડાયરેક્ટ સાપુતારામાં મળશે. ફ્રેન્ડ્સ, અમે લોકો હમણાં ચા અને નાસ્તો કરવા ઊભા રહી ગયા છે. નાસ્તો કરવાની તો કોઈની ઈચ્છા નહીં, પણ રીંગીને કોફી પીવી છે. અઝરભાઈને હું ચા પીએ છે. પોહા, ભજીયા અને મેગી, આ 3 વસ્તુ અહીંયા મળે છે. પોહા મારી ઈચ્છા હતી પણ એમ કે હજી બનાવવા પડશે, મતલબ ઓર્ડર પર જ બનાવે.
અને એ બી હશે 40-50 રૂપિયાનો આટલા અમથા. એટલે નહીં કરો. એ બધી જગામાં એક જ પ્રોબ્લેમ બને, નાસ્તાનો. આપણે સુરત જેવા નાસ્તા કશે નહીં મળે. મતલબ આખા આપણા સુરત, અમદાવાદ, બરોડા તમને કંઈ ને કંઈ તો મળી રહે વેરાયટી. સમોસા, કચોરી, ખમણ, ઈદા, પાટોડી, કેટલી બધી વેરાયટી. અહીંયા છે ને આમાં એ જ મૂડ મરી જાય કે તમે નાસ્તાનો કોઈ ઓપ્શન નહીં મળે. આ જગ્યા પર ઊભા રહ્યા છે રહેનશી ટી પોઈન્ટ, અને ધોધનો કે પાણી જતાનો વોટરફોલ પડવાનો સાઉન્ડ આવે. જો ફ્રેન્ડ્સ, અહીંયાથી પાણી જઈને અહીંયા નીચેથી જઈને છેક પેલે પાર પાણી પડે. અહીંયાના ઉઠી ગઈ છે. હા 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 હા, કોફી રેડી થઈ ગઈ છે. કિયાના માટે આમ માઝા લઈએ છે, હા ને કિયાના? રેડી છે. અમે લોકો અહીંયા સાપુતારા પહોંચી ગયા છે, અને મારા મધર ઇન લો, ફાધર ઇન લો લોકો આ સાપુતારા બાજુ ફરવા નીકળેલા છે અમદાવાદથી ટૂરમાં. રાત્રે એ લોકો હવે રિટર્ન બી થઈ જશે, તો અમને એમ કે સાપુતારા મળતા જ ઊભા રહેશે. એ લોકો બીજા ટોપ છે, તો એ તો હજી 1.5 કલાક તો દૂર છે. બાકી અહીંયા રસ્તામાં ટ્રાય કરી કોલ કરવાની, બસ નેટવર્ક અહીંયા બહુ આવે નહીં છે. વાત થતી નહીં, ટૂર એજન્ટને બી ફોન કરેલો, એની સાથે વાત કરાવી દો. તો અમે રાહ જોઈએ એમ, હજી બહુ દૂર છે ને પછી અમારે હજી પહોંચવાનું બી છે. હોટેલ ચેકિંગ ને પછી સુરામાં બુકિંગ કરાવેલું છે એન્ટ્રી ટિકિટનું, તો પછી અમારે એ બી કરીએ છીએ. પણ એટમોસ્ફિયર અચાનક બહુ મસ્ત થઈ ગયું છે, ઠંડુ થઈ ગયું છે. તો હવાય આવાળાથી હવાય જઈને ફરવાની ઈચ્છા હોય સાપુતારા, ઠંડુ થઈ ગયું છે. જોઈ શકો છો ઘણા બધા લોકો સવારથી પહોંચી બી ગયા છે. રસ્તાની સાફ સફાઈ કરે છે. પહેલા ફોન કરો, બીજા તો હતા તમે. પેલા મયુર કાલે ફોન કર્યો. આ સાપુતારા સર્કલથી સુરતથી આવે એટલે ડાયરેક્ટ લેફ્ટ નાસિક જઈશું. જ્યાં માર્કેટમાં અહીંયા ચોકલેટ નહીં મળે. નહીં, બહુ જો બધા બાઇકર્સ જાય છે, અને થોડીક વાર નજારો જોઈ લો લેકનો, કેમ કે હું ઓલમોસ્ટ કદાચ પહેલી વાર જોઉં છું એવા ટાઈપનું જ છે. બહુ ફેમસ લેક છે અહીંયાનો. બોટિંગ બી ચાલુ હશે જ ઓલમોસ્ટ. હવે તમને લોકોને લાગતું હશે કે તે સાપુતારા લેક નહીં જોયો, બોટિંગ નહીં કરીને આ બધું. મને સાચે કહું, આ આખો રૂટ માટે નવો છે, કેમ કે જો એવું છે, એમાં તમને કહું, હું સાપુતારાનો કોઈ બહુ મોટો ફેન છું નહીં. મને એકચ્યુઅલી પસંદ જ નથી. એકચ્યુઅલીમાં મને એમ કંઈ કરવાનું છે, બટ હવે ગેટ અવે માટે લોકો આવતા હશે તો ઠીક જ છે, સારું જ છે. સ્પેશિયલી સિઝનમાં, ઉનાળામાં કંઈ મજા નથી. અમે રોપવેમાં બેસી જવું મસ્ત લાગે છે. नासिक 79 हजगढ़, ये बॉर्डर अभी आई.
કેવો ગ્લોવ્સ પહેરીને બનાવે જો ફ્રેશ. હા, જેનું તેલ બી એકદમ ક્વોલિટી સારી છે, કાળું બી નહીં પડ્યું. ત્યાં મરચા જો ઝંઝણીત મરચા. હા 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 હા, મહારાષ્ટ્રના પહેલા વડાપાઉં. આના વગર તો અહીંયા તમારે દિવસ સ્ટાર્ટ કરવાનો એટલે કરવાનો, આના વગર નહીં થાય. વાવ વાવ, હા 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 હા, આવી ગયા. વાવ, આઈ એમ શ્યોર તમારા મોંમાં પાણી આવતું હશે. થેન્ક યુ. શિવ શંભો વડાપાઉં. લેટ્સ ડિગ ઇટ. ઓહ, ફ્રેશ, હોટ, મસ્ત. વાવ, બહુ સુપર સુપર છે સાચે. થોડોક બટાકો અંદર કાચો નીકળ્યો બટ ચાલે. વાહ, ગજબ. અહીંયા અમે ચા પીવા આવી ગયા છે. લો અઝરભાઈ. અઝરભાઈ તો કંઈ ખાતા નહીં. મેં 2 વડાપાઉં, એક એમના માટે લીધેલું, બહુ જ મસ્ત વડાપાઉં હતું. એક વડાપાઉં મેં અઝરભાઈ માટે લીધેલું તો એમણે ના પાડી, તો મને મન થયું તો મેં 2 ખાઈ ગયા, ઝાપટી જ લીધા. બહુ જ મસ્ત હતા. એક બ્રેડ પકોડા બી લીધું, તે કિયાનાને આપી દીધું. અહીંયા ચા પીવા આવી ગયા બાજુમાં જ છે. વડાપાઉં, બ્રેડ પકોડા કે પછી સમોસા બધા 12 રૂપિયાના જ હતા. ને આપણા તમે જુઓ તો 25, 30, 35 રૂપિયા. નાસિક મહાનગરપાલિકા. આ મહાનગરપાલિકા હે? ઓકે. પછી જામો આ તમારે એકો મારો અવાજ એકો થઈ જાય સ્કૂલ છે જો ક્યાં. કેટલી મસ્ત છે જો ક્યાં. હા, પેલેસી સ્કૂલ છે. જો કેન્દ્રીય ક્રેડિટ સ્કૂલ આ બાજુ હા ભણવું છે. હા હા કે ઉડી જવે એવું છે કે ઓકે, આ રિસેપ્શન એરિયા છે. ઓકે યાન, હાય, ક્યાં આવ્યા આપણે? ફોર્માલિટી પૂરી કરે. આગળથી તમને વ્યૂ બતાવું. આ એક બુટીક હોટલ છે. ફર્સ્ટ ટાઈમ મેં કોઈ બુટીક હોટલ બુક કરી હશે. અને જો આ ફ્રન્ટ અહીંયાથી આવ્યા ને, આ ફ્રન્ટ છે અહીંયા. અને સિટીની નજીક ને નજીક જ છે. રસ્તામાં સુલાના સર્કલ એટલે એની આઈસી વાળા એક એવી આવેલો હતો. અને રસ્તામાં થોડુંક ટ્રાફિક હતું. અહીંયા સિગ્નલ અને ખાસું મોટું, મને તો નાસિક ખાસું મોટું લાગ્યું કે ઘણા બધા ટ્રાફિક અને એ બધું બહુ મળ્યું મને અહીંયા. પણ આ ડોરથી જવાનું નથી, ના પાડે છે, એટલે અહીંયાથી જવાનું. મસ્ત છે ને. એન્ટ્રી લેવાની. જે ફ્રેગનન્સ આવે છે ને, આ લોકોએ જે ક્લીનલીનેસ કરેલું છે, ચોખ્ખાઈ કરેલી છે, એટલી મસ્ત ફ્રેગનન્સ આવે છે ને ગાઈસ. અને રૂમ એટલા ક્લીન લાગે છે ને, તમને હું શું કહું. જો એક બુટીક હોટલ છે આ, જે અહીંયાની રૂમ ફ્રેશનર એ નાખ્યો હોય ને, બહુ જ મસ્ત ફ્રેગનન્સ. હા હા, કાઢો.